તો તમે ઠાકોરજી ઘરમાં પધરાવી લો, તમે રાજાને બાદ ભળી ગયા, તમે તમારા ઠાકોરજીને ભેટી શકો મરવાલા. તમે મંદિરના ઠાકોરજીને જાઓ ભેટવા લ્યો, આમાંથી એક જણ એમ કે આ ભેટી આવ્યા તો આપણે તમે કયો હારી જાય? ના, ત્યાં નો અડાય, ત્યાં અપરસ હોય, એ આપણા નથી કા. અને આપણા ઘરે એ તો આપણા છે, એ આપણા છે ને, એટલે જ આપણે આવા છીએ. જેને ઘરે નથી એને ત્યાં દોડવું પડે, એને ત્યાં ટાઈમે જવું પડે. આપણા ઘરે તો આપણા ટાઈમે. આજે અસારવા ગયા હોય એટલે ઠાકોરજી 9:30 જ જાગે, કારણ કે ત્યાં ઘણા વૈષ્ણવ મળવા આવ્યા હોય. કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હોય, કોઈના છોકરાને બ્રહ્મ સંબંધ લેવડાવવું હોય એટલે ભેગા લઈ આવ્યા. એટલે બેન આને ઘણા પ્રશ્નો છે. હા હા મારવાલા આવો આવો. આપણને ભલે ન આવડે પણ ગુસાઈજી બિરાજે છે એ બોલાવડાવે ને, આપણે શું બોલવાના હતા? ઘણાનું બહુ એમ કહેતી હોય કે હમણાં નહીં, આર્યા કાંઈ વાંધો નહીં, આવો આવો બેટા આવો. તો આવતા જ 9-10 થઈ જાય. જગ્યા આવી રીતે 9:30 થાય, 10 વાગી જાય. ઠાકોરજી કે મારા કાકાજી પાસે મારી માં જાય ને તો હું બહુ રાજી થયો, કારણ કે મારા કાકાજી મને બહુ હાલે. ગુસાઈજીને કાકાજી કહેતા હતા. કેમ? 7 બાળકોને 4 બેટીજી કાકાજી કહે, એટલે ઠાકોરજી કાકાજી કહે. વાહ ભાઈ વાહ. તો આપણા ઠાકોરજી આપણે વ્રજમાં અનુસરમાં પધારતા હશે ને ત્યારે ગોપીને કહેતા જ હશો મારી માં, મારા બાવા. આપણો જન્મનો સફળ થઈ ગયો. મારા વાળા આ બધો રસ એવો છે. અને બધાનું વિવરણ હું પોતે નથી કરતી. આ વલ્લભ બેઠો બેઠો ખાલી મને નિમિત્ત બનાવે છે. મોઢું મારું છે, બાકી બધું એનું છે. જીવનું સામર્થ્ય નથી સત્સંગ કરી શકે. અને એમાંય આ ત્રિલોકના નાથના ગુણાનું વાત, આ રસ નિધાન, રાસ નિધાન, દિનતા નિધાન, પ્રેમ નિધાન, અરે મારા વાલા કરુણા નિધાન, અને ગુણાનું વાત કરવાનું મારું સામર્થ્ય છે. પણ આ બેઠો છે ને મારો નાથ, મારો વલ્લભ, વલ્લભ થકી પડે સર્વ સહેલું. એક નાની વાત કરી એટલે આગળ વધીએ તો હાવ નાક બંધ થઈ ગયું છે. નામદેવ મહારાષ્ટ્રના ભક્ત. હવે જો ક્યાંક મારાથી નામમાં ભૂલ થઈ જાય ને તો મને ક્ષમા કરજો. આ બધું વાંચતા સાંભળતા હોય ને એટલે ઘણીવાર એક પણ લીલા એ જ છે. લીલાની વાતમાં ફેર નહીં પડે. હો મારા વાલા એ વલ્લભ વલ્લભ કેવડાવે છે. એકવાર ગંગાજી ગયા, સ્નાન કર્યું, પાન કર્યું, આરતી કરી, ત્યાં બધું આનંદ કર્યો. પછી એને એમ થયું કે આહા ગંગાજી અહીંયા આટલા સરસ વહે તો એનું મૂળ ક્યાં? તો બધાએ કીધું ગંગોત્રી. યમુનાજીનું મૂળ યમનોત્રી. એ કે ક્યાંથી જવા? એ કે અહીંયા. 500 વર્ષ પહેલાં બધું બહુ અઘરું હતું. ગંગોત્રી ગયા. એ ગંગાજીનો પ્રવાહ ને એ સફેદાઈ ને એ શુદ્ધતા ને એ સુગંધ ને હવે જળ ભરી લીધું કે અમારા રામેશ્વર જાઉં છું ને તો રામેશ્વર ભગવાનને ચડાવી. શંકર ભગવાનને જળ બહુ ગમે. હવે લઈને એ તો ચાલતા ચાલતા એટલે રામેશ્વર પહોંચતા 3-4 મહિના થાય. જો ભક્તના નામમાં ભૂલો ને તો માફ કર. ઓ બાપા. હવે ચાલતા 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 રસ્તામાં બધે તીર્થયાત્રા કરતાં કરતાં રામેશ્વર આવ્યા. હવે મંદિર આવ્યા અને ગોપાલધામ પાસે પહોંચ્યા. રાજી થઈ ગયા કે આ દેખાણું રામેશ્વરના દર્શન થયા હોય. હવે અંદર સ્વરૂપના દર્શન કરું ને આ જળ ચડાવવું. આ 3-4 મહિનાની તપસ્યા ફળશે. કેટલું સાચવીને લાવ્યો, ઢોળાઈ ન જાય, કાંઈ અંદર પડી ન જાય,
રાતના કોઈ લઈ ન જાય. આહા, મારી તપસ્યા પૂરી થઈ. ત્યાં એક ગાયને નીચે પડી અને આમ આમ એટલું બધું આમ આમ તરફડતી હતી પાણી માટે થઈને. હવે બીજે પાણી ભરવા જાય તો ગાય લીલામ પહોંચી જાય. અને જો આ પીવડાવી દે તો 3-4 મહિનાની તપસ્યા જાય. સંકલ્પ હતો કે મારા રામેશ્વર ભગવાનને ચડાવીશ. 1 સેકન્ડ એમ થયું, ના 3-4 મહિનાથી ને સાચવીને આમ ઢોળાઈને ને કરે નહીં, હું કેવી રીતે આવ્યો છું મારું મન જાણે છે. ના, મારા રામેશ્વર વળી ગાયને તરફ. ઘણામાં ગાય લખ્યું છે, ઘણામાં ગધેડો લખ્યો. જે લખ્યું હોય તે, પણ પશુની વાત છે. મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. ઓલું ખોલી અને ગાયને જળ પીવડાવી દીધું. કયું? ઓલું ગંગોત્રીનું. અને છાંટ્યો એના પર. ગાય એવી તરત આમ આમ કરતી ઊભી થઈ અને જીભથી નામદેવને ચાટવા માંડી. ત્યાં રામેશ્વર ભગવાનને દર્શન આપ્યા. તારા જળનો મેં સ્વીકાર કરી લીધો. કારણ જીવ જાય એ પાછો નહીં આવે. અને દરેક આત્મામાં હું પરમાત્મા તરીકે બિરાજું છું. તારી ભક્તિ મને બહુ ગમે. તારું જળ મેં સ્વીકારી લીધું. જો મારા સામું જળથી લથોબથ હતા. નામદેવજીએ દંડવત કર્યા. તો મારા વાલા, આપણે ઓલી કુંજરી, ગ્રીષ્મ ઋતુ, ઉનાળો, અને આદુ ને રોટલી ખાઈ નીકળી હતી અને પાણી એવી તરસ લાગી, રસાઈ ક્યાંય મળે ને. હવે તરફડતી હતી. અને ગુસાઈજી ગોકુળથી જતીપુરા, ગોપાલપુરા જતા હતા. રસ્તામાં બાઈને તરફડતી છે. કુંજરી એટલે શું સમજી ગયા ને? યવન. ખવાશે કે આ બાઈ તરફડે જ. જો શું થાય છે ને, આપણામાં બધા કે માનવ ધર્મ, આપણામાં માનવ ધર્મ નથી. આ હું તમને ઘણા દાખલા આપીશ મારા વાલા. ઓલાએ કીધું એને પાણી જલ જોઈએ છે. એ કેટલા ઝારીજીને જલ પાઈ દે. જે જ્યાં સોનાને ઝારીજી છોવાઈ જશે. ગુસાઈજી કીધું ઝારીજી સોનાની ફરી આવશે, જીવ ફરી નહીં આવે, જા પાઈ દે. ઝારીજી છોવાઈ જવાની ચિંતા કર્યા વિના એ કુંજરીને જીવાડી. કોણ કહે છે આપણા માનવ ધર્મ નથી? આપણે ત્યાં ગૌશાળાનું મહત્વ છે એટલું ક્યાં છે? હવે આ ફ્લેટ નહીં થઈ ગયું. બાકી તો અમે તો જોયું દરેક ઘરે ગાય તો હોય જ. અમે ગામડે સૌરાષ્ટ્રમાં જતા, મામાને ઘરે, માસીને ઘરે, મોટા બાપુજીને ઘરે, બધાને ઘરે ગાય તો હોય જ. અને અમને દોતા શીખવાડ્યા. અને અમારે કોના ઘરે ગાય એવી હોજી હતી, એટલે ઓલી ઈંટ લઈને મામી બેસે ને એટલે અમને કે ભાણીબા આવો. એ દોઈએ ત્યારે કઠણ આંચળ હોય. ઓલું પાણીથી ધોવાનું ને કૂણા કરવાના, પછી બછરાને દેવાનું. એનું બછરું થાવે ને એટલે ગાય એવી રાજી થાય, એવી ઝૂમે, એવી આમ. અને પછી બછરું ધરાઈ જાય ને એટલે ત્યાંથી નીકળી જાય. પછી વધે નહીં, બોઘણામાં જ લેવાનું. અત્યારે ઊંધું થઈ ગયું છે. અમે 2-4 જગ્યાએ જોયું. દૂધ આપે ને એટલે બછડાને 2 મિનિટ બિચાર, અને એટલું ભૂખ્યું હોય ખેંચીને લઈ જાય. અરર. અને પછી ઓલું બોઘણું ભરાય ને છેલ્લે આંચળ ઢીલા થઈ જાય ને, હાવ ટપકું દૂધ હોય ત્યારે ઓલા બછડાને દે અને પછી બહાર છોડી મૂકે. ના મારા વાલા, એના ભાગનું ખાવાનો પીવાનો આપણો કોઈ અધિકાર નથી. અને વિશ્વાસ રાખો, એનું બછડું પેટ ભરીને દૂધ પીશે ને ધરાશે ને તો ગાય પ્રફુલ્લિત થશે ને તો તમારું બોઘણું એમને ભરાઈ જશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી મારા વાલા. અરે આ બધી લીલાઓ એવી છે ને કે પછી ક્યાંના ક્યાંય પહોંચી જવાય છે. તો અહીં વિરામ આપીએ. હવે વ્રજ ભયો મહર કે પૂત. વલ્લભાધીશ
નંદ ઉત્સવ, વ્રજ ભયો મહર કે પૂત. કાલે 5 ટૂંક સુધી જોયું તો આ 6ઠી. સુને ગ્વાલન ગાય બોહરી બાલક બોલી લી, ગોહી ગુંજા ઘસી કન ધાતુ, અંગ અંગ ચિત્ર ઠયે, શિર દધે માખન કે માટ, ગાવત ગીત નયે, મિલી ઝાંઝ મૃદંગ બજાવત, સબ નંદ ભવન ગયે, વ્રજ भयो महरी के पूत, जब यह बात सुनी. હવે કે છે સોની ગ્વાલન ગાય બહોરી. ગ્વાલ ગાય બછડા આ બધાએ વાત સાંભળી કે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और दिए पाल. તો સોની ગ્વાલ ગાયન બાલક બોલી લીએ, નાના નાના બાળકોએ નંદ કે આનંદ ભયો જય કનૈયાલ, ગોહી ગુંજા ઘસી બને ધાતુ. ઠાકોરજીને સૌથી બધા શ્રૃંગાર કરો, હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી. વૈભવ છે તો પ્રભુને લાડ લડાવવો જ, પણ જ્યાં સુધી ગુંજામાળા ન ધરો ત્યાં સુધી શૃંગાર અધૂરા. ગુંજામાળા ધરો એટલે મધુરા. ઓલા એક વૈષ્ણવે વર્ષો પહેલાની વાત છે, નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે હાવ બાપડ પુત્ર, દુનિયાદારીને બહુ ખબર રહી. પુષ્ટ કરાવીને આવ્યા ને સેવા પહોંચવા બેઠા, એટલા સરસ શિંગાર કર્યા, ઠાકોરજીને દર્પણ દેખાડ્યું. કાંઈ આમ હૈસાવ એવું ન લાગ્યું. એટલે કે તો આજ પહેલો દી છે ને, મને આવડું ન હોય, ક્યાંય વાગી ગયો હશે, કાંઈ બરાબર નહીં હોય. હવે ટેરો કરીને ભોગ ધરાવો. ટેરો કરે પણ આવે જ નહીં. બરાબર જોયું, બરાબર છે. દોરી બરાબર છે, કંઈ ગાંઠ નથી પડી, બરાબર. વળી ટેરો કરવા જાય, વચ્ચે અટવી જાય. બિચારી રોવા જેવી થઈ ગઈ કે અરે યાર, સવારે મંગળામાં તો બરાબર હતું, મંગળામાં ટેરો કર્યો ત્યાં ઠાકોરજીએ બરાબર અરોગ્યા હતા. આ રાજભોગમાં મારા માતાથી ને આમાં કાંઈક થઈ ગયું. હવે મારી સામગ્રી ઠંડી થશે. મારી ભાવ ભરી સામગ્રી રે, ઠાકોરજીની રાહ જુએ, જોજો આવતા મોડું થાય ના રે, સામગ્રી મારી ઠંડી થશે. આમ કરતાં કરતાં 5-7 મિનિટ થઈ, પણ ટેરો આવે જ નહીં. હવે આ બેનની આંખમાં પાણી આવી ગયા કે હાય હાય. પછી એને વિચાર કર્યો કે હવે ઊભી થઈને બહાર વહી જાઓ, ટેરો નથી તો. ઠાકોરજીને એ મંજૂર નહોતું. પછી એને નીચે જોયું તો શ્રૃંગાર કરતા હતા, તો ગુંજામાલા મંદિરની નીચે વહી ગઈ હતી, એટલે દેખાણી નહોતી. એટલે એણે વિચાર કર્યો કે આ ટેરો નથી આવતો તો હું જોઉં તો ખરી કે આ ટેરાને, એટલે કે કાંઈક ચીપિયો બીપિયો નાના જેવું હોય કે કાંઈ પડ્યું હોય તો આમ જોઈ જોઉં ને ફરી ફરવું. એટલે પહેલાં વિચાર કર્યો માથાને પિન કાઢીને ટેરો, તો કે માથાને પિન તો મેં પહેરેલી હોય, એટલે આવી મારી વસ્તુ ઠાકોરજી એમ ન આવે. એટલે કે નીચે લાવ કાંઈ હોય તો ગુંજામાલા હાથમાં આવી. હો મારા વાલા, ગુંજામાલા નહોતી ધરી એટલે ટેરો નહોતા કરવા દેતા કા. ગુંજામાળા ધરાવી, દર્પણ ધરાવ્યું, 1 સેકન્ડમાં ટેરો આવી ગયા.
આ કોઈ કપડ કલ્પિત વાત છે ના મારા વાલા, હકીકત છે. યાદ છે ને તમને? આ હમણાંની જ વાત છે, 25-30 વર્ષ પહેલાંની, કોઈ હજારો વર્ષો પહેલાંની હું વાત નથી કરતી. તો પ્રભુ કહે છે જેની પાસે વૈભવ છે એ હીરા મોતી માણેક ને પરવળ સોના બધુંય, પણ નથી ગુંજામાલામાં કાંઈ પૈસા ન બેસે. એના ઝાડ રસ્તામાંય મળે. ચંદ્રિકા, બોરના પીછા પડ્યા હોય એને ચંદ્રિકા કર, અને તારું લાવ એમાંથી એક વસ્ત્ર મારા માટે કરો. આમાં ક્યાં પૈસા બેઠા? પણ પછી તમે હીરાના હાર પહેરો ને ઠાકોરજીને ચારણા માળા ધરાવો, એવું ન હાલો. તો ગોહી ગુંજા, ગોહી એટલે પરોવી,